નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ નંબર 4 જેનું નામ શું છે તો કે વસ્તુઓ છે એના જૂથ બનાવ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના એકમ 1, 2 અને 3માં આપણે જોઈ ગયા કે ખોરાક છે એમાં પણ આપણને શું તો કે વિવિધતા જોવા મળે. તેમ તો કે આપણે ત્રીજો એકમ જોયો તો કે રેસાથી કાપડ સુધી, તો કે રેસામાંથી આપણે કાપડ બનાવ્યા તો કે આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં પણ આપણને શું તો કે વિવિધતા જોવા મળે. તેવી જ રીતે આપણી જે આજુબાજુમાં રહેલી દરેક વસ્તુઓ છે એમાં પણ શું તો કે આપણને વિવિધતા જોવા મળે છે. તો આ એકમનું નામ શું તો કે વસ્તુઓ છે એના જૂથ બનાવવા. હવે આપણી આજુબાજુ જે રહેલી જે વસ્તુઓ છે એમાં આપણને શું તો કે વિવિધતા જોવા મળે. એના આધારે આપણે તો કે વસ્તુઓ છે ને આપણે શું તો કે અલગ અલગ જૂથ છે એમાં વેચવાના. તો કે એના જે ગુણધર્મો છે, એનો જે દેખાવ છે, એનો જે રંગ છે, એના જે ઉપયોગ છે, એના આધારે આપણે વસ્તુઓ છે એને આપણે શું તો કે અલગ અલગ જૂથ છે એમાં વેચી શકીએ છીએ. તો કે આપણે જોયું કે આપણે ખોરાક છે, કપડામાં વિવિધતા જોવા મળે, તેવી જ રીતે આપણી આજુબાજુ રહેલી દરેક વસ્તુઓ છે એમાં આપણને શું તો કે વિવિધતા જોવા મળે છે. તો કે આપણે પહેલો પોઈન્ટ આપણે લખશું તો આપણી આજુબાજુ રહેલી દરેક વસ્તુઓ છે એમાં આપણને શું વસ્તુઓ અથવા પદાર્થમાં આપણી આજુબાજુ રહેલ દરેક વસ્તુ તેમજ પદાર્થમાં શું પદાર્થમાં વિવિધતા જોવા મળે છે. હવે આપણને પ્રશ્નો થાય તો કે પદાર્થ એટલે શું? શું તો કે પદાર્થ એટલે શું? ધારો કે આપણે હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં તો કે ડસ્ટર. શું લઉં તો કે ડસ્ટર. તો કે ડસ્ટર છે એ શેનું તો કે પ્લાસ્ટિકનું પણ બનેલું હોઈ શકે, તેમજ લાકડાનું પણ બનેલું હોઈ શકે. આમ આ જે ડસ્ટર જે છે એ શું છે તો કે ડસ્ટર છે એ શું તો કે વસ્તુ છે, પણ એ શેમાંથી તૈયાર થાય છે? કાં લાકડામાંથી તૈયાર થાય, કાં પ્લાસ્ટિકમાંથી. તો લાકડું તેમજ પ્લાસ્ટિક છે જેને આપણે શું તો કે પદાર્થ કહી શકીએ. પદાર્થ એટલે શું તો કે કોઈ પણ વસ્તુ છે એ જેની બનેલી હોય એને શું કહેવાય તો કે પદાર્થ કહે છે. તો સેકન્ડ આપણે કહેશું તો કે પદાર્થ કેને કહેશું તો કોઈ વસ્તુ છે એ જેની બનેલી હોય તેને શું કહેવાય તો કે પદાર્થ કહે છે. કોઈ વસ્તુ જેની બનેલી હોય તો તેને શું કહેવાય તો તેને પદાર્થ કહે. પદાર્થ કોને કહેશું તો કે કોઈ પણ વસ્તુ છે એ જેની બનેલી હોય, ધારો કે કોઈ પણ ધાતુની બનેલી હોય તો કે જે ધાતુ છે એને શું આપણે કહેશું પદાર્થ કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ લીધું ખુરશી, તો કે ખુરશી છે એ શેની તો કે લાકડાની પણ હોઈ શકે, તેમજ તો કે પ્લાસ્ટિકની પણ હોઈ શકે. તો કે ખુરશી છે એ વસ્તુ છે પરંતુ એ શેની બનેલી તો કે લાકડું છે અથવા જે પ્લાસ્ટિક છે, તો એને આપણે શું કહેશું પદાર્થ કહેવાય. તો કે જે વસ્તુ છે એ જેની બનેલી હોય તેને શું કહેવાય પદાર્થ કહેવાય. દાખલા તરીકે આપણે લેશું લાકડાની ખુરશી. લાકડાની ખુરશી, તો આ જે ખુરશી જે છે એને આપણે શું કહેશું? આ જે ખુરશી છે એને આપણે શું કહેશું વસ્તુ. તેમજ જે લાકડું જે છે લાકડામાંથી તૈયાર થાય છે એ જેની બનેલી કેની બનેલી છે તો કે લાકડાની, તો કે લાકડું છે એને શું કહેશું આપણે પદાર્થ. આમ કોઈ પણ વસ્તુ છે એ જેની બનેલી હોય તેને શું કહેવાય પદાર્થ. કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને શું કહેવાય છે પદાર્થ કહે છે. આમ લાકડું જે છે એને શું કહેશું પદાર્થ, અને જે ખુરશી છે એ શું છે તો કે વસ્તુ. આમ દરેક વસ્તુ છે એ ઘણા બધા પદાર્થોની બનેલી હોઈ શકે. શું તો કે કોઈ પણ વસ્તુ છે એ ઘણા બધા પદાર્થોની બનેલી હોઈ શકે. જેમ કે ખુરશી છે તો કે ખુરશી છે એ પ્લાસ્ટિકની હોય અને તો કે પ્લાસ્ટિકની હોય, તેમજ તો કે લાકડાની પણ હોઈ શકે. આમ દરેક વસ્તુ છે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કંપાસ બોક્સ, તો કંપાસ બોક્સ છે એ કેનું તો કે લોખંડનો હોય અને પ્લાસ્ટિકનો પણ હોય. આમાં આપણે ઘણી બધી વસ્તુઓ છે એ શું તો કે કોઈ પણ વસ્તુ છે એ ઘણા બધા પદાર્થોની બનેલી હોઈ શકે, અથવા કોઈ પણ એક વસ્તુ છે એ ઘણા બધા પદાર્થોની બનેલી હોઈ શકે. કોઈ એક પદાર્થ કોઈ વસ્તુ ઘણા બધા પદાર્થોની
બનેલી હોય શકે. અથવા આપણે કેવું હોય તો કહી શકાય કે કોઈ એક વસ્તુ છે ઘણા બધા પદાર્થોની બનેલી હોય છે, અથવા તો કે એક પદાર્થમાંથી આપણે શું તો કે ઘણી બધી વસ્તુઓ છે એ બનાવી શકીએ છીએ. તો કે આપણે બધી જે વસ્તુઓ છે એને આપણે શું તો કે અલગ અલગ જૂથમાં વેચવી હોય તો એના જે ઘણા બધા ગુણધર્મો છે, તો કે ગુણધર્મની વાત કરવામાં આવે તો દરેક વસ્તુઓ છે એમાં રહેલા ગુણધર્મોને ધ્યાનમાં રાખીને આપણે વસ્તુઓ છે એને અલગ અલગ જૂથ છે એમાં વેચી શકાય. જેમ કે કોઈ પણ વસ્તુ છે એનો દેખાવ છે તો કેવો છે, તો ચમકવાળું છે કે ચમક વગરનો છે, તો કે એના આધારે આપણે બે જૂથમાં વેચી શકીએ. અથવા તો કે એના રંગના આધારે, રંગ છે એના આધારે પણ વસ્તુઓ છે એને અલગ અલગ જૂથમાં વેચી શકાય. તેવી જ રીતે તો કે એ જે એનું જે સખતપણું, એ પદાર્થ છે એ નરમ પદાર્થ છે કે સખત પદાર્થ છે તેના આધારે પણ આપણે શું તો કે અલગ અલગ જૂથ છે એમાં વસ્તુઓ છે એની વેચણી કરી શકીએ છીએ. તેમજ તો કે એ પદાર્થ છે એના દ્રાવ્યતાના ગુણધર્મને આધારે, તો કે કોઈ પણ વસ્તુ છે એ પાણીમાં દ્રાવ્ય છે કે પાણીમાં દ્રાવ્ય નથી તેના આધારે પણ આપણે વસ્તુઓ છે એને આપણે અલગ અલગ જૂથમાં વેચી શકીએ. અથવા તો કે કોઈ પણ વસ્તુ છે એ શેની બનેલી છે, તો કે કોઈ પણ વસ્તુ છે એ શેની બનેલી છે, તો કે તેના આધારે પણ આપણે વસ્તુઓ છે એને આપણે જૂથ બનાવી શકાય. જેમ કે કોઈ પણ વસ્તુ છે એ પ્લાસ્ટિકની બનેલી હોઈ શકે, અથવા કોઈ પણ ધાતુની બનેલી હોય, કાચની બનેલી હોય, પ્લાસ્ટિકની બનેલી હોય, કાગળની બનેલી હોય, અથવા તો કે માટીની પણ બનેલી હોય. આમ દરેક વસ્તુઓ છે એના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને આપણે વસ્તુઓ છે એને અલગ અલગ જૂથ છે એમાં વેચી શકીએ છીએ. તો કોઈ વસ્તુ છે એ કેની બનેલી છે, તો કે એના આધારે આપણે વસ્તુઓ છે એના જૂથ બનાવી શકાય. વસ્તુ છે એ શેની બનેલી છે તેના આધારે વસ્તુઓને અલગ અલગ જૂથમાં વેચી શકાય છે. દાખલા તરીકે આપણે કહેશું તો કે કેની બનેલી હોય, તો કે ધાતુની બનેલી હોય, પ્લાસ્ટિકની બનેલી હોય, અથવા તો કે કાચની હોય, તેમજ કાગળની બનેલી હોય. આમ વસ્તુ શેની બનેલી છે તેના આધારે પણ આપણે વસ્તુઓ છે એને આપણે અલગ અલગ જૂથ છે એમાં વેચી શકાય છે. આમ તો કે પદાર્થ છે એના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને, પદાર્થ છે એના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને અલગ અલગ જૂથમાં વહેંચી શકાય છે. આપણે જોયું તો દરેક વસ્તુઓ છે એના અલગ અલગ ગુણધર્મો છે તેના આધારે પણ આપણે શું તો કે વસ્તુઓ છે એને અલગ અલગ જૂથમાં વેચી શકાય. આપણે પહેલાં જોયું તો કે કોઈ પણ પદાર્થ છે એની દ્રાવ્યતાના આધારે, તો કે પાણીમાં દ્રાવ્ય છે. દાખલા તરીકે પદાર્થ જે છે કોઈ પણ પાણીમાં દ્રાવ્ય છે. દ્રાવ્ય એટલે શું તો કે પાણીમાં ઓગળવું, તો પાણીમાં દ્રાવ્ય હોય, અથવા શું પાણીમાં દ્રાવ્ય ન હોય તેવા આ પેલો ગુણધર્મ. બીજું તો કે સખતપણું. કોઈ પણ પદાર્થ છે એ આપણને શું તો કે નરમ પણ હોય અને સખત પણ હોય, તેના આધારે આપણે શું તો કે પદાર્થો છે એને અલગ અલગ જૂથમાં વેચી શકાય. કે કોઈ વસ્તુ છે એ કેવું હોય, સખત હોય અને નરમ હોય, તેના આધારે પણ આપણે વસ્તુઓ છે એને આપણે અલગ અલગ જૂથમાં વેચી શકાય. પેલું જોયું દ્રાવ્યતાના આધારે, તો પાણીમાં દ્રાવ્ય છે અથવા પાણીમાં દ્રાવ્ય ન હોય તેવા પદાર્થો. પછી તો કે સખતપણું,
તો કે કેટલાક પદાર્થો છે એ સખત હશે, તો કે કોઈ પણ વસ્તુ હોય ને આપણે દબાવવાથી શું તો કે એનું શું તો કે સરળતાથી એનો આકાર કેવું થઈ જાય, એનું પરિવર્તન આવી જાય. સખત પદાર્થો હોય તો એને શું આપણે દબાવવાથી એના આકારમાં ફેર થતો નથી, એને આપણે શું તો સહેલાઈથી દબવી શકતા નથી. એને કેવા કહેશું તો કે સખત પદાર્થ. તેમાં નરમ પદાર્થ જેમ કે પંચવાળું ડસ્ટર હોય આપણે દબાવવાથી આપણે શું તો કે એને સરળતાથી દબાવી શકાય છે, તો એને કેવા આપણે પદાર્થો કહેશું? નરમ પદાર્થ. તેવી જ રીતે પાણીમાં તરે તેવા તેમજ પાણીમાં ન તરે તેવા. પાણીમાં તરે તેવા તેમજ પાણીમાં ન તરે તેવા એવા પદાર્થો છે એને પણ આપણે શું તો કે અલગ અલગ જૂથમાં વહેંચી શકાય. તેમજ તો કે પારદર્શકતાના આધારે. પારદર્શકતાના આધારે આપણે જોશું તો કે જેમ કે હું અહીંયા વચ્ચે કાચ રાખું તો કાચ છે એની આરપાર વસ્તુ છે આપણે જોઈ શકીએ, તો એવા પદાર્થો છે ને આપણે કેવા આપણે ધોરણ 5માં શીખી ગયા પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો તેમજ તો કે પારભાષક પદાર્થ. તો કે જેમ કે પારદર્શકતાના આધારે કેમ વર્ગીકરણ કરશું તો કે પારદર્શકતા, પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ, તેમજ પારભાષક પદાર્થ. આમ પદાર્થો છે એના જુદા જુદા ગુણધર્મોને આધારે આપણે વસ્તુઓ છે એને આપણે અલગ અલગ જૂથ છે એમાં વહેંચી શકાય. તો કે આપણે પેલો ગુણધર્મ જોયો દ્રાવ્યતાના આધારે, તો કોઈ પણ પદાર્થ છે એ પાણીમાં દ્રાવ્ય છે કે પાણીમાં દ્રાવ્ય નથી એના આધારે આપણે શું તો કે વસ્તુઓ છે એના જૂથ બનાવી શકાય. બીજું તો કે સખતપણાના આધારે કોઈ પણ પદાર્થ છે એ સખત પદાર્થ છે કે નરમ પદાર્થ છે તેના આધારે. તેમજ આપણે આકારના આધારે કોઈ પણ પદાર્થ છે એનો આકાર ગોળાકાર છે કે ઘનાકાર છે તો કે એના આધારે આપણે પદાર્થો છે એનું વર્ગીકરણ કરી શકાય. તેમજ પાણીમાં તરે એવા પદાર્થો, પાણીમાં ન તરે તેવા પદાર્થો, તેવી રીતે પણ આપણે વસ્તુઓ છે એનું શું કરી શકીએ તો કે વહેંચણી કરી શકીએ. તેમજ તો કે પારદર્શકતાના આધારે કે કોઈ પણ પદાર્થ જે છે એ પારદર્શક છે, અપારદર્શક છે કે પારભાષક પદાર્થ છે એના આધારે પણ આપણે વસ્તુઓ છે એનું શું તો કે જૂથ બનાવી શકાય. તો કે પારદર્શક પદાર્થ એ કોણ પદાર્થ છે અને પારદર્શક પદાર્થ કોને કહેવાય તો કે કોઈ પણ વસ્તુ છે એની આરપાર જોઈ શકાય તો તેવા પદાર્થો છે એને શું કહેવાય? પારદર્શક પદાર્થો કહે છે. તો કે કોઈ વસ્તુઓ છે એની આરપાર જોઈ શકાય તો તેને પારદર્શક પદાર્થો કહેવાય. અપારદર્શક પદાર્થો કોને કહેશું તો કે જે વસ્તુઓની આરપાર જોઈ શકાય નહીં, કોઈ પણ વસ્તુની આરપાર બિલકુલ પણ જોઈ શકાય નહીં તો તેવા પદાર્થો છે જેને આપણે શું તો કે અપારદર્શક પદાર્થો કહેશું. તેમજ પારભાષક પદાર્થ કોને કહેશું તો કે જે પદાર્થોની આરપાર જોઈ શકાય પણ કેવું તો કે સ્પષ્ટપણે નહીં તો એવા પદાર્થો છે જેને આપણે શું કહેશું? પારભાષક પદાર્થો કહે. તો કે પદાર્થો છે એની પારદર્શકતાના આધારે આપણે 3 રીતે વહેંચણી કરી શકાય. કોઈ પણ વસ્તુઓ છે એની પારદર્શકતાના આધારે આપણે 3 રીતે વસ્તુઓ છે એને જૂથમાં વહેંચી શકાય. તો કે પારદર્શક, અપારદર્શક, પારદર્શક પદાર્થ કોને કહેશું તો કે જે વસ્તુઓની આરપાર સ્પષ્ટપણે જોઈ શકાય, જે પદાર્થની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય તો તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. પારદર્શક પદાર્થ કોને કહેશું તો કે જે પદાર્થની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય તો તેવા પદાર્થ છે અને પારદર્શક પદાર્થ કહેવાય. જેમ કે હું વચ્ચે અહીંયા કાચ રાખું તો કાચ જે રાખતા હું શું તો કે મને સામેની કોઈ પણ વસ્તુ જોઈ શકું તો કે કાચ એના કારણે હું સામેની વસ્તુ જોઈ શકું તો કે કાચ જે છે એ શું તો કે પારદર્શક પદાર્થ કહેવાય. તો આવા બીજા આપણે ઉદાહરણ લઈએ જેમ કે પાણી છે તો કે ગ્લાસમાં પાણી ભરેલું હોય ને એની અંદર હું શું તો કે સિક્કો નાખું રૂપિયાનો તો હું શું તો કે એ સિક્કાને હું જોઈ શકું તો હું કહી શકું કે પાણી જે છે એ શું તો કે પારદર્શક પદાર્થ છે. તો ઉદાહરણ તરીકે આપણે પારદર્શક પદાર્થો હોય જેમ કે કાચ જે છે એ શું તો કે પારદર્શક પદાર્થ
કહેવાય. તેમજ તો કે પાણી ને પણ શું તો કે પારદર્શક પદાર્થ કહેશું. તેમજ તો કે હવા, આપણી આજુબાજુ છે એ હવા છે એના તોય આપણે શું તો કે બધી વસ્તુઓ છે ને આપણે જોઈ શકીએ છીએ, એટલા માટે હવા છે એ પણ શું તો કે પારદર્શક પદાર્થમાં વહેંચી શકીએ. તેમજ તો કે અપારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ કોને કહેશું તો કે જે પદાર્થની આરપાર વસ્તુઓને બિલકુલ પણ જોઈ શકાય નહીં, તો તેવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહેશું. જે પદાર્થની આરપાર બિલકુલ પણ જોઈ શકાય નહીં, તો તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે. દાખલા તરીકે હું વચ્ચે લાકડું છે એની સીટ રાખું અને મને આ સામેની વસ્તુ છે એ કાંઈ દેખાય નહીં, તો કે જે લાકડું છે, પથ્થર છે, ઈંટ છે, તો આ બધા જે છે એ શું તો કે પ્લાસ્ટિક છે, તો આ બધા જે છે એને શું આપણે કહીશું અપારદર્શક પદાર્થો કહેવાય. તો કે અપારદર્શક પદાર્થો કેવા જેવા કે લાકડું છે, પથ્થર, પ્લાસ્ટિક, તો એની આરપાર છે વસ્તુ જોઈ શકાય નહીં, તો એવા પદાર્થો છે એને આપણે કેવા તો કે અપારદર્શક પદાર્થ કહીશું. તેમજ પારભાષક પદાર્થો, પારભાષક પદાર્થો, તો કે પારભાષક પદાર્થ કોને કહેશું તો કે જે પદાર્થની આરપાર જોઈ શકાય પણ કેવું તો કે સ્પષ્ટપણે જોઈ શકાય નહીં, તો એવા પદાર્થો છે ને કેવા તો કે પારભાષક પદાર્થો કહેશું. તો કે જે પદાર્થની આરપાર જોઈ શકાય પરંતુ શું તો કે સ્પષ્ટપણે નહીં, તો તેવા પદાર્થોને પારભાષક પદાર્થો કહીએ છીએ. ચાલો, પારભાષક પદાર્થમાં આપણે દૂધિયો કાચ છે અથવા ડોળું પાણી હોય, ગ્લાસ હોય, એમાં આપણે શું તો કે ડોળું પાણી ભરી અને એમાં જો હું શું તો કે એક સિક્કો નાખું તો કે એ જે સિક્કો છે એ મને સ્પષ્ટપણે દેખાય નહીં, તો કે પારભાષક પદાર્થો તરીકે આપણે ઉદાહરણ તરીકે કશું લેશું તો કે ડોળું પાણી છે, ધુમ્મસ છે, આપણે એ વસ્તુ છે એ જોઈ શકીએ પણ શું તો કે સ્પષ્ટપણે જોઈ શકાય નહીં, તો કે ડોળું પાણી, દૂધિયો કાચ અથવા તેલિયો કાગળ હોય, તેલિયો કાગળ, ધુમ્મસ છે, તો આ બધા જે ઉદાહરણો છે એ કેના તો કે પારભાષક પદાર્થના છે. આવી રીતના વસ્તુઓ છે એની પારદર્શકતાના આધારે આપણે 3 રીતે વેચી શકાય, તો કે પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ તેમજ પારભાષક પદાર્થ. પારદર્શક પદાર્થ કોને કહેવાય તો કે જે પદાર્થની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય, તો તેવા પદાર્થો છે એને પારદર્શક પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે કાચ, પાણી અને હવા. તેમજ તો કે પારદર્શક પદાર્થો છે એમાંથી શું તો કે વસ્તુ જે પદાર્થમાંથી શું તો કે સૂર્યના કિરણો છે એ પસાર થઈ શકે છે, એટલા માટે જ આપણે વસ્તુઓને જોઈ શકીએ. તેમજ અપારદર્શક પદાર્થો કે જે પદાર્થની આરપાર બિલકુલ પણ જોઈ શકાય નહીં, તો તેવા પદાર્થો છે એને અપારદર્શક પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે લાકડું, પથ્થર, પ્લાસ્ટિક આ બધા કેવા છે અપારદર્શક પદાર્થો. તેમજ તો કે પારભાષક પદાર્થો કે જે પદાર્થની આરપાર જોઈ શકાય પરંતુ સ્પષ્ટપણે નહીં, તો એવા પદાર્થો છે જેને આપણે શું તો કે પારભાષક પદાર્થો કહેશું. ઉદાહરણ તરીકે ડોળું પાણી, દૂધિયો કાચ, તેલિયો કાગળ તેમજ ધુમ્મસ. તો વિદ્યાર્થી મિત્રો, એકમ 4માં આપણે દરેક જે વસ્તુ આપેલી છે એના જે આકાર, રંગ, દેખાવ, એના જે ગુણધર્મો છે એનામાં જોવા મળતી આપણને સમાનતા તેમજ ભિન્નતાને આધારે આપણે શું તો કે વસ્તુઓને અલગ અલગ જૂથમાં વેચવાના છે. અથવા કેટલીક એવી વસ્તુઓ પણ હોઈ શકે આપણને જો જૂથ આપેલા હોય ને એના આધારે એમ કે આ જે વસ્તુઓ છે એમાં ખાવાલાયક વસ્તુ, પદાર્થો તેમજ ન ખાઈ શકાય તેવી જે વસ્તુઓ છે એને પણ અલગ કરો. આમ દરેક વસ્તુઓ છે એને આપણે અલગ અલગ ગુણધર્મોને ધ્યાનમાં રાખીને આપણે વસ્તુઓ છે એનું આપણે શું તો કે વહેંચણી કરી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એની જે પ્રસ્તાવના છે, આખા જે પાઠનું જે ટૂંકમાં જે સમજાવેલું છે એ સમજી લેવું. આગળના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું.